50 વર્ષ પછી ફરી મળેલો પ્રેમ. સાંજના લગભગ 5 વાગ્યા હતા. સૂરજ ધીમે ધીમે આકાશની પાછળ ઉતરી ગયો હતો. ગામના જૂના બસ સ્ટેશનની આસપાસ પક્ષીઓ પોતાના માળા તરફ પાછા ફરી રહ્યા હતા. ચાની લારીવાળો છેલ્લી ચાની કેટલી ચડાવી રહ્યો હતો અને બસની રાહ જોઈ 2-4 લોકો મોબાઈલમાં વ્યસ્ત હતા. પણ બસ સ્ટેશનની એક જૂની લાકડાની બેન્ચ પર એક વૃદ્ધ માણસ દરરોજની જેમ શાંતિથી બેઠો હતો. સફેદ વાળ થઈ ગયા હતા. ચહેરા પર ઊંડી કરચલીઓ પડી ગયેલી હતી. હાથમાં જૂની ઘડિયાળ અને આંખો હંમેશા રસ્તા તરફ જોતી હતી. ગામના મોટા ભાગના લોકોને હવે આ વાતની ટેવ પડી ગઈ હતી. કોઈ પૂછતું, રમણભાઈ, આજે પણ રાહ જુઓ છો? રમણભાઈ હસીને કહેતા, હા હા હા, હું કદાચ આજે આવશે. કોઈ મજાકમાં કહે, કોણ આવશે રમણભાઈ? રમણભાઈ માત્ર સ્મિત કરતા. કોઈને ખબર નહોતી કે આ વૃદ્ધ માણસ છેલ્લા 50 વર્ષથી કોની રાહ જોઈ રહ્યો હતો. અને આટલા બધા વર્ષો તેણે આમણમ કેમ કાઢી નાખ્યા હશે? લોકોને લાગતું હતું કે આ માત્ર એક જૂના માણસની ટેવ છે, પરંતુ કોઈને ખબર નહોતી કે રાહ પાછળ એક એવી પ્રેમ કથા છુપાયેલી હતી, જેની શરૂઆત તેમની યુવાનીમાં થઈ હતી અને પછી એક દિવસ એ રાહ પૂરી થઈ ગઈ. એક સાંજે લગભગ 5 વાગે એક સફેદ કાર ધીમે ધીમે બસ સ્ટેશનની પાસે આવીને ઊભી રહી. કારનો દરવાજો ખુલ્યો. એક વૃદ્ધ મહિલા ધીમે ધીમે નીચે ઉતરી. સફેદ સાડી પહેરેલી હતી. ચાંદી જેવા ધોળા વાળ થઈ ગયેલા હતા. હાથમાં નાનું લાલ કપડાનું થેલું હતું. તે મહિલાએ આસપાસ જોયું. પછી તેની નજર બસ સ્ટેશન પર બેસેલા એક વૃદ્ધ માણસ પર પડી. રમણભાઈની નજર પણ તેના પર જ પડી. બંને થોડી ક્ષણ માટે એકબીજાને જોતા જ રહી ગયા. સમય જાણે ત્યાં જ અટકી ગયો ના હોય તેવું લાગતું હતું. રમણભાઈના હાથમાંથી ઘડિયાળ નીચે પડી ગઈ. તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. મહિલા ધીમે ધીમે તેમની તરફ ચાલીને આવી અને ખૂબ ધીમા અવાજે બોલી, રમણ. રમણભાઈની આંખોમાંથી આંસુ વહી પડ્યા. તેણે કાંપતા અવાજે કહ્યું, કમલા, તું ખરેખર આવી ગઈ? કમલાએ હળવું સ્મિત કર્યું. હા રમણ, 50 વર્ષ મોડું થયું છે, પણ આવી તો ગઈ હો. રમણભાઈએ આંખો બંધ કરી દીધી અને માત્ર એટલું જ કહ્યું, હું તો માનતો જ હતો કે તું એક દિવસ જરૂર ને જરૂર આવશે હો. આ હતી બે એવા દિલોની વાર્તા જેઓએ 50 વર્ષ સુધી એકબીજાને ભૂલ્યા નહોતા. ચાલો મિત્રો, આપણે વાર્તાની શરૂઆત કરીએ. એ પહેલાં વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દો અને આ સરસ મજાની વાર્તા સાંભળવા માટે લાઇકની પડખે હેપશે એ પણ જરૂર દબાવી દેજો મિત્રો. ઘણા વર્ષો પહેલાંની વાત છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં રમણ નામનો યુવાન રહેતો હતો. ગામ બહુ મોટું નહોતું. લગભગ 5 જેટલા ઘરો હતા. મોટા ભાગના લોકો ખેતી કરતા. સવારે સૂર્ય ઉગે તે પહેલાં જ ગામના જાગી જતું. કોઈ ગાયોને ઘાસ નાખતું, કોઈ ખેતર તરફ જતું, કોઈ ચૂલા પર રોટલી બનાવતું અને મંદિરની ઘંટડી વાગતા આખું ગામ જાણે શાંત થઈ જતું. રમણના પિતા ગામના મહેનતુ ખેડૂત હતા. તેમનું ઘર પણ સામાન્ય હતું. માટીનું જૂનું ઘર હતું. આંગણામાં લીમડાના ઝાડ, બાજુમાં નાનું ગૌશાળા, છાપરું. ઘરમાં પૈસા બહુ નહોતા, પણ ઘરમાં પ્રેમ ઘણો જ હતો. રમણના માતા હંમેશા કહેતી, બેટા, પૈસા માણસને મોટો નહીં બનાવતા, માણસનું હૃદય મોટું હોય એ જરૂરી છે બેટા. રમણે માતાની વાત જીવનભર યાદ રાખી હતી. તે ખૂબ જ સરળ અને હસમુખો યુવાન હતો. ગામમાં કોઈ બીમાર પડે તો દવા લેવા દોડતો. કોઈનું બળદ ખેતરમાં ફસાઈ જાય તો મદદ કરતો. કોઈ વૃદ્ધને બજારમાં જવું હોય તો પોતાની સાયકલ પર બેસાડીને લઈ જતો. એટલા માટે ગામના દરેક માણસ તેમને ઓળખતા હતા. પણ રમણનું જીવન એકદમ સામાન્ય રીતે ચાલતું હતું. ત્યાં સુધી ગામમાં એક નવા શિક્ષક આવ્યા. તેમનું નામ હતું દયાશંકર માસ્ટર. તેઓ શહેરમાંથી બદલી લઈને ગામમાં આવ્યા હતા. તેમની સાથે તેમની એક દીકરી પણ હતી. નામ હતું કમલા. કમલા શહેરમાં મોટી થઈ હતી. ભણેલી હતી, સુંદર હતી.
પણ સૌથી મોટી વાત એ હતી કે તેના ચહેરા પર હંમેશા એક નિખાલસતા સ્મિત રહેતું. ગામમાં આવ્યા પછી તેને ગામનું જીવન ખૂબ ગમવા લાગ્યું હતું. ગામના લોકો, ગામની વાતો, ગામની બેઠકો, ગામની વાડીઓ, બધું તેને આકર્ષવા લાગ્યું. એક દિવસ સવારે તે ગામના કૂવા પાસે પાણી ભરવા ગઈ. શહેરમાં મોટી થયેલી કમલાએ કૂવામાંથી પાણી ખેંચવાનું ખાસ આવડતું નહોતું. તેણે દોરડું ખેંચ્યું, ઘડો થોડો ઉપર આવ્યો, પણ હાથમાંથી દોરડું છૂટી ગયું. ઘડો ફરી પાણીમાં પડી ગયો. કમલા ગુસ્સે થઈને બોલી, અરે ભગવાન, આ ઘડો મને હરાવીને જ રહેશે કે શું? પાસે ઊભેલા રમણના આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. તે હસ્યો. કમલાએ તેની તરફ જોયું અને, હસો છો? તમને શરમ નથી આવતી? રમણ થોડો ગભરાઈ ગયો. ના, એટલે હું તો પછી આટલા દાંત કેમ દેખાડો છો? રમણ બધું શરમાઈ ગયો. જો તમે કહો તો હું પાણી કાઢી આપું. કમલાએ કહ્યું, હા, હવે એ જ કરો. મારીને આ ઘડાની લડાઈમાં હવે વચ્ચે તમે પડી જાઓ. રમણે દોરડું ખેંચ્યું અને ઘડો બહાર કાઢી આપ્યો. કમલા હસીને બોલી, આભાર, કોઈ વાત નહીં. તમારું નામ? રમણ. હું કમલા. મને ખબર છે. કમલા આશ્ચર્યથી બોલી, તમને મારું નામ કેવી રીતે ખબર? રમણ બોલ્યો, આખા ગામને ખબર છે. નવા માસ્ટરની દીકરી આવી છે એ વાત ગઈ કાલથી જ બધાને ખબર પડી ગઈ છે. કમલા હસી પડી. એટલે ગામમાં સમાચાર બહુ ઝડપથી ફેલાય છે? અહીં સમાચાર પણ ઝડપથી ફેલાય છે. બંને હસી પડ્યા. આ હસતી તેમની પહેલી મુલાકાત હતી અને એ મુલાકાત જીવનની ખૂબસૂરત સ્વપ્ન બની ગયું. સામાન્ય મુલાકાત, પણ ક્યારેક જીવનની સૌથી મોટી વાર્તાઓની શરૂઆત બહુ સામાન્ય રીતે જ થાય છે. પછી કમલા અને રમણની મુલાકાતો વધવા લાગી. ક્યારેક કૂવા પાસે, ક્યારેક મંદિર પાસે, ક્યારેક શાળાની બહાર, ક્યારેક ગામના વડના ઝાડ નીચે. કમલા ખૂબ વાર્તા કરતી, રમણ શાંત રહીને સાંભળતો. એક દિવસ કમલાએ પૂછ્યું, તું આટલું ઓછો કેમ બોલે છે? રમણે કહ્યું, મને સાંભળવું વધારે ગમે છે. એવું કેમ? કારણ કે જે માણસને આપણે સાચે પસંદ કરીએ તેની વાત સાંભળવી મને ગમે છે. કમલા થોડી ક્ષણ માટે ચૂપ રહી, પછી હસીને બોલી, હું તને બહુ પસંદ છું? રમણના ચહેરા પર લાલાશ આવી ગઈ. તે શરમાઈ ગયો અને શું કહું તેને કાંઈ સમજાતું નહોતું. એ તો તમે જ જાણો. અરે, જવાબ તો આપ. હા. કેટલી? રમણ હસ્યો. એ ગણાય નહીં. કમલા પણ હસી પડી. ધીમે ધીમે તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. પણ બંને ક્યારેય એકબીજાને મોટા મોટા વાયદા કર્યા નહોતા. એક દિવસ વડના ઝાડ નીચે રમણે કમલાને કહ્યું, કમલા, હું બહુ ધનિક નથી. કમલાએ તરત કહ્યું, મને ખબર છે. મારું ઘર પણ મોટું નથી. એ પણ મને ખબર છે. મારી પાસે તને આપવા માટે બહુ કંઈ નથી. કમલાએ થોડું સ્મિત કરીને કહ્યું, મારે બહુ કંઈ જોઈએ પણ નહીં. રમણ તેની તરફ જોયા જ કરે અને કમલા બોલી, મને માત્ર એવો માણસ જોઈએ છે જે મુશ્કેલીના સમયે મારો હાથ છોડીને નહીં જાય. રમણે પોતાનો હાથ આગળ કર્યો, તો આ હાથ જીવનભર નહીં છોડું હો. અને એમ કરતા બંનેની પ્રેમ લીલા આગળ વધી. કમલાએ તેનો હાથ પકડી લીધો. એ ક્ષણે બંનેના જીવનનો સૌથી મોટો નિર્ણય થઈ ગયો. થોડા સમય પછી બંનેના પરિવાર પણ તેમના સંબંધને ખબર પડી ગઈ. રમણની માતાએ કમલાને ખૂબ ગમતી હતી. એક દિવસ તેમણે રમણને કહ્યું, બેટા, તું જો કમલાને પસંદ કરતો હોય તો અમને કોઈ વાંધો નથી. રમણના ચહેરા પર એવી ખુશી આવી કે માતાએ હસીને કહ્યું, હવે આવું મોઢું આખો દિવસ રાખીશ તો ગામના લોકોને પણ ખબર પડશે કે તેમના ઘરેથી પણ હા આપી દીધી છે. રમણ બોલ્યો, માં, મને ખરેખર બહુ ગમે છે. માતાએ કહ્યું, તો પછી વાત આગળ વધારીએ અને તારા પપ્પાને વાત કરું અને અમે કંઈક માગાની વાત કરીએ. કમલાના પિતા પણ રમણને પસંદ કરતા હતા. તેમણે એક દિવસ રમણને બોલાવીને કહ્યું, બેટા, તું સારો માણસ છે. દીકરીને પૈસા કરતાં સારો માણસ જોઈએ છે અને એ તારામાં સારી વાતો પણ ઘણી છે.
લગ્નની તારીખની વાત થવા લાગી. ઘરમાં તૈયારીઓ શરૂ થઈ. રમણના માતાએ કમલા માટે ચાંદીની નાની પાયલો ખરીદી. કમલાએ પોતાના હાથથી રમણ માટે એક રૂમાલ પણ લાલ દોરાથી તેનું નામ લખ્યું હતું. રમણે પૂછ્યું, આ શા માટે? કમલા બોલી, જ્યારે હું તારી સાથે નહીં હોઉં ને ત્યારે આ જોઈને મને યાદ કરજે, અને તું મને યાદ કરીશ ને એટલે મને એચકી આવતી જશે. પછી રમણે કહ્યું, તું મારી પાસે નહીં હોય એવી વાત શા માટે કરે છે? કમલા હસીને બોલી, હવે તો લગ્ન થઈ જશે, પછી ક્યાં જવાનું છે? પણ નસીબે તેમની વાત સાંભળી જ નહોતી. કમલાના પિતાને શહેરમાં મોટી નોકરી મળી. તેમને તરત જ પરિવાર સાથે શહેરમાં જવું પડ્યું હતું. તેમણે રમણને કહ્યું, થોડા મહિના માટે જઈ રહ્યા છીએ, પછી પાછા આવીશું. લગ્નની વાત યથાવત રહેશે. રમણે માથું હલાવ્યું. કમલા બસમાં બેસી વખતે વારંવાર પાછળ જોઈ રહી હતી. રમણ બસ તરફ બાજુમાં ઊભો હતો. કમલાએ હાથ હલાવ્યો, રમણે પણ હાથ હલાવ્યો. બસ ધીમે ધીમે દૂર જતી રહી. કમલાએ બારીમાંથી છેલ્લી વાર રમણને જોયો અને મનમાં કહ્યું, હું પાછી આવીશ. પણ થોડા મહિના વર્ષોમાં બદલાઈ ગયા. પહેલા મહિને રમણ દરરોજ પોસ્ટમેનની રાહ જોતો. પછી અઠવાડિયામાં એક વાર પણ પત્ર આવ્યો નહીં. રમણ પોસ્ટ ઓફિસ જતો. પોસ્ટ માસ્ટરને પૂછતો, કમલાનો પત્ર આવ્યો છે? રમણ હસીને કહેતો, આજે નહીં તો કાલે આવશે, બીજું શું? એક વર્ષ પસાર થયું. પછી બીજું વર્ષ. ગામમાં લોકો વાતો કરવા લાગ્યા, કમલાએ કદાચ શહેરમાં લગ્ન કરી લીધા હશે. તું તેની રાહ ના જો. કોઈ કહે, રમણ હવે આગળ વધ. પણ રમણ કોઈની વાતનો જવાબ આપતો નહીં. તેની માતાએ પણ એક દિવસ પૂછ્યું, બેટા, જો કમલા પાછી ન આવે તો? રમણ થોડો સમય ચૂપ રહ્યો. તે કશું બોલ્યો જ નહીં. પછી બોલ્યો, માં, મેં એને વચન આપ્યું છે કે તું જ્યાં સુધી ના આવા ત્યાં સુધી હું તારી રાહ જોઈશ. માતાએ કહ્યું, પણ વચન જીવનભર રાહ જોવાડ્યું હોય તો? રમણે હળવું સ્મિત કર્યું, મને ખબર નથી માં, પણ મારું મન બીજી કોઈને સ્વીકારતું નથી. માતાની આંખો ભીની થઈ ગઈ. બીજી તરફ કમલાનું જીવન પણ બદલાઈ ગયું હતું. શહેરમાં પહોંચ્યા પછી તેના પિતાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. હોસ્પિટલની દવા, ઘરની જવાબદારી. થોડા સમયમાં કમલા સમજવા લાગી કે જીવન હંમેશા પોતાની ઈચ્છા પ્રમાણે નથી ચાલતું. આપણે વિચારતા કંઈક અલગ હોય છે અને જીવન આપણને કંઈક આપતું પણ અલગ હોય છે. તેને નોકરી કરવી પડી. પિતાની સારવાર કરાવવાની હતી. માતાની પણ જવાબદારી હતી. એક દિવસ તેને રમણને પત્ર લખ્યો, રમણ, હું તને ભૂલી નથી. પરિસ્થિતિ મને રોકી રહી છે. મને માફ કરજે. પત્ર લખીને તેણે ગામની સરનામું લખ્યું, પણ સરનામું નાની ભૂલ થઈ ગઈ. પત્ર પાછો આવી ગયો. કમલાએ ફરી પત્ર ખોલ્યો. આ વખતે પણ કંઈક ગડબડ થઈ ગઈ હતી. પત્ર રમણ સુધી પહોંચ્યો જ નહીં. આ રીતે બંને તરફથી પ્રેમ જીવતો રહ્યો, પણ સંદેશો રસ્તામાં જ ખોવાઈ રહ્યો હતો. સમય કોઈ માટે અટકતો નથી. 5 વર્ષ, 10 વર્ષ, પછી ધીરે ધીરે 15 વર્ષ, 20 વર્ષ. રમણની ઉંમર વધતી ગઈ. માતા પિતાનું અવસાન થઈ ગયું. હવે તો તેની પાસે ફક્ત કશું જ નહોતું. ઘર બધું ખાલી લાગવા લાગ્યું હતું. પણ દર સાંજે રમણ બસ સ્ટેશન પર જતો. ક્યારેક ગામનો કોઈ યુવાન તેને પૂછતો, કાકા, તમે રોજ અહીં શા માટે આવો છો? રમણ કહેતો, કોઈની રાહ જોઈ રહ્યો છું. જે આવવાનું છે તેની. કોની રાહ જોઈ રહ્યા છો? એક જૂના મિત્રની. રમણ ક્યારેક આખી વાત ન કહેતા. તેમની પાસે કમલાને એ જૂનો રૂમાલ હતો. વર્ષો પછી પણ તેમણે તેને સાચવીને રાખ્યો હતો કે મારી કમલા પાછી આવશે અને મારી કમલા પાછી આવશે. રૂમાલ પીળો પડી ગયો હતો. કિનારીઓ ફાટી ગઈ હતી, પણ ખૂણે લાલ દોરાથી લખેલું હતું, રમણ. હજી દેખાતું જ હતું. સમય રમણના વાળ સફેદ થઈ ગયા હતા. કમલાના વાળ પણ. કમલા હવે શહેરમાં એકલી રહેતી હતી. તેના માતા પિતાનું પણ અવસાન થઈ ચૂક્યું હતું. એક દિવસ ઘરની સફાઈ કરતી વખતે તેને એક જૂની લોખંડની પેટી મળી.
પેટી ખોલતા જૂના કાગળો, ફોટોગ્રાફ અને ડાયરી મળી. ડાયરીના એક પાનામાં તેના પિતાએ વર્ષો પહેલાના ગામની સરનામું લખ્યું હતું. કમલાએ સરનામું વાંચ્યું. તેનું હૃદય ધબકવા લાગ્યું. શું રમણ હજી ત્યાં હશે? તેને આશ્ચર્ય થયું, કારણ કે તેની પાસે સરનામું હતું જ નહીં, ગાયબ થઈ ગયું હતું. તેણે પોતાને જ પૂછ્યું. પછી તેણે અરીસામાં પોતાના ચહેરા તરફ જોયું. સફેદ વાળ, ચહેરા પર કરચલીઓ, પણ આંખોમાં એ જ કમલા. તેણે ધીમેથી કહ્યું, જો હવે નહીં જાવ ને તો કદાચ આખી જિંદગી અફસોસ રહેશે. બીજા જ દિવસે તેમણે ગામ જવાનું નક્કી કર્યું. 50 વર્ષ પછી કમલા પોતાના જૂના ગામમાં આવી. ગામ ઘણું બદલાઈ ગયું હતું. જૂની કેટલીક ગલીઓ હવે પાકી થઈ ગઈ હતી. કેટલાક જૂના ઘરોની જગ્યાએ નવા મકાનો હતા, પણ મંદિર હજી એ જ હતું. વડનું ઝાડ હજી ઊભું જ હતું અને બસ સ્ટેશન પણ લગભગ એ જ જગ્યાએ હતું. કમલાએ રસ્તામાં એક વૃદ્ધ માણસને પૂછ્યું, ભાઈ, રમણભાઈનું ઘર ક્યાં છે? વૃદ્ધ તેને જોયું. તમે રમણને ઓળખો છો? કમલાએ ધીમેથી કહ્યું, હા, બહુ જૂના સમયથી. વૃદ્ધ હસ્યા. એનું ઘર તો અહીં છે, પણ આ સમયે એ બસ સ્ટેશન પર હશે. કમલા હૃદય ધબકવા લાગ્યું. કેમ બસ સ્ટેશન પાસે? વૃદ્ધે વાત કરી કે તે કોઈની રાહમાં ત્યાં દરરોજ બેઠો હોય છે, દરરોજ જાય છે. હા, વર્ષોથી. કમલાએ આંખો બંધ કરી. હજી પણ? વૃદ્ધ બોલ્યા, હા, કહે છે કે કોઈની રાહ જુએ છે. કમલાની આંખોમાંથી આંસુ વહી ગયા. સાંજના 5 વાગ્યા હતા. રમણ બેન્ચ પર બેઠો હતો. તેમની નજર રસ્તા પર હતી. સફેદ કાર આવીને ઊભી રહી. કમલા નીચે ઉતરી. રમણે પહેલાં તો ધ્યાન આપ્યું કે કોણ આવ્યું છે. પછી જાણે કોઈ અજાણી શક્તિએ તેમને તરફ જોવાનું કહ્યું. તેમણે નજર કરી અને બધું અટકી ગયું. એકબીજાની નજર સામે એકબીજા જોઈ જ રહ્યા. 50 વર્ષ પહેલાની કમલા તેમની આંખોની સામે ઊભી હતી. ચહેરા બદલાઈ ગયા હતા, વાળ સફેદ થઈ ગયા હતા, પણ આંખો એ જ હતી. રમણ ધીમે ધીમે બોલ્યો, કમલા? કમલાએ જવાબ આપ્યો, હા, રમણ. રમણ ઊભા થવા ગયા. તેમના પગ કાંપ્યા. કમલા તરત આગળ આવી અને તેમનો હાથ પકડી લીધો. ધીમે ધીમે રમણ બોલ્યા, મને લાગ્યું હતું કે કદાચ તું ક્યારેય નહીં આવ્યો હો. કમલાએ આંખોમાંથી આંસુ સુકાતા નહોતા. મને પણ લાગતું હતું કે કદાચ તું મને ભૂલી ગયો હશે. રમણે પોતાના ખીચામાંથી જૂનો રૂમાલ કાઢ્યો. આને જોઈને હું તને કેવી રીતે ભૂલી શકું? કમલા રૂમાલ જોઈને રડી પડી. તું હજી સુધી રાખ્યો જ છે? તારે શું કહ્યું હતું? કમલાએ પોતાના થેલામાંથી એક જૂનો પત્ર કાઢ્યો. અને આ મેં તને લખ્યો હતો. રમણે પત્ર લીધો. તેમના હાથ કાંપતા હતા. પણ મને ક્યારેય મળ્યો નહીં. મને ખબર છે. તો પછી કમલા બોલી, કદાચ આપણો પ્રેમ સાચો હતો, પણ આપણા પત્રો નસીબદાર નહોતા. બંને હસ્યા અને સાથે રડ્યા. એ રાત્રે બંને રમણના ઘરે બેઠા. ઘરના જૂના દિવસોની વસ્તુઓ હતી. કમલાએ દિવાલ પર એક જૂનો ફોટો જોયો. તેમાં યુવાન રમણ ઊભો હતો. કમલા હસીને બોલી, આટલા સુંદર હતા તમે? બોલો. રમણ બોલ્યો, હા, પણ અત્યારે તમે મને બહુ ધ્યાનથી જોતા હતા. કમલા હસીને બોલી, હવે પણ જોવ જ છું. મને તમે એટલા જ હજી પણ ગમો છો. બંને હસી પડ્યા. પછી ગંભીર વાતો શરૂ થઈ. કમલાએ કહ્યું, રમણ, મેં ક્યારેય લગ્ન કર્યા નહોતા. રમણ આશ્ચર્યથી તેની તરફ જોયું. મેં પણ નહીં. શા માટે? રમણ બોલ્યો, કારણ કે મને લાગતું હતું કે તું પાછી આવશે. કમલા ધીમેથી બોલી, અને મને લાગતું હતું કે તું કદાચ આગળ વધી ગયો હશે. બંને થોડા સમય સુધી ચૂપ રહ્યા. પછી રમણે કહ્યું, આપણે 50 વર્ષ ગેરસમજણમાં ગુમાવ્યા છે. કમલા બોલી, હા, પણ હવે બાકીનો સમય ગેરસમજણમાં નહીં ગુમાવીએ. બીજા જ દિવસે આખા ગામને ખબર પડી. કમલા પાછી આવી ગઈ. રમણની જૂની પ્રેમિકા. 50 વર્ષ પછી ગામના લોકો એક પછી એક
રમણના ઘરે આવવા લાગ્યા. એક વૃદ્ધ દાદી બોલી, હવે તો લગ્ન કરી નાખો. કમલા શરમાણી. રમણ બોલ્યા, આ ઉંમરે લગ્ન? દાદીએ તરત જ કહ્યું, પ્રેમને ઉંમર હોય છે? તમને ખબર છે? આ સાંભળીને બધા હસી પડ્યા. એક કાકાએ કહ્યું, રમણ, તું 50 વર્ષની રાહ જોઈ છે, હવે બહાના ન કર. રમણ પણ હસવા લાગ્યો. કમલા બોલી, પણ અમારે હવે શું લગ્ન કરવા? ગામના પૂજારીએ કહ્યું, યુવાનીમાં ભગવાનને સમય ન આપ્યો, હવે વૃદ્ધાવસ્થામાં પ્રેમ આવ્યો છે, એટલે પણ આશીર્વાદ જોઈએ ને. બધાએ વાતને સમર્થન આપ્યું. છેવટે બંનેએ નક્કી કર્યું કે મોટો સમારોહ નહીં કરીએ, માત્ર મંદિરમાં જઈને ભગવાન સામે એકબીજાને હાથ પકડીશું. મંદિર સજાવવામાં આવ્યું. ગામના બાળકો ફૂલો લાવ્યા. વૃદ્ધ મહિલાઓએ ઘરેથી મીઠાઈ બનાવી. કોઈકે કહ્યું, આ લગ્ન કરતાં વધારે તો આખું ગામ ખુશ છે, કારણ કે વર્ષો પછી બે પ્રેમીઓ મળેલા હતા અને તેની ઉંમર પણ થઈ ગયેલી હતી અને સાચો પ્રેમ આટલા વર્ષે મળ્યો હતો. તેના લગ્ન થઈ રહ્યા હતા. રમણ સાદા સફેદ કપડામાં આવ્યો. કમલા હળવી સાડીમાં આવી. બંને ભગવાનની સામે ઊભા રહ્યા. પૂજારીએ કહ્યું, આજથી એકબીજાની ખુશીનું ધ્યાન રાખશો. રમણે કમલા તરફ જોઈને કહ્યું, 50 વર્ષથી રાહ જોઈ છે, હવે આખી જિંદગી ધ્યાન રાખીશ. કમલાની આંખો ભીની થઈ ગઈ. હું પણ બધાને તાળી પાડી. કોઈએ મીઠાઈ વહેંચી, કોઈએ ફૂલ વરસાવ્યા અને એ દિવસે આખા ગામે એક અનોખું લગ્ન જોયું. બે યુવાન નહીં, પણ બે વૃદ્ધ દિલોનું. લગ્ન પછી બંને સાથે રહેવા લાગ્યા. સવારમાં કમલા ચા બનાવતી, રમણ બાજુમાં બેસીને અખબાર વાંચતો. એક દિવસ રમણ બોલ્યા, કમલા, ચામાં ખાંડ ઓછી છે. કમલા બોલી, ઉંમર વધી છે ને, ખાંડ ઓછી જ રાખવી, કારણ કે શુગર વધશે તો પછી જીવન બગડશે. રમણ બોલ્યા, પણ પ્રેમ વધારે રાખજે. કમલા હસવા લાગી. બીજા દિવસે રમણે પોતે ચા બનાવવાનું નક્કી કર્યું. ચામાં ખાંડના બદલે મીઠું નાખી દીધું. કમલાએ એક ઘૂંટડો પીધો. થોડી ક્ષણ ચૂપ રહી. રમણ પૂછે, કેવી બની ચા? કમલા બોલી, ખૂબ સરસ. ખરેખર? હા, કારણ કે 50 વર્ષ પછી તારા હાથની ચા મળી છે. રમણ હસીને બોલ્યો, પણ મીઠું છે. કમલા બોલી, મને ખબર છે. બંને એટલા હસ્યા કે આખું ઘર ગુંજી ઉઠ્યું. થોડા દિવસ પછી બંને વિચાર્યું, આપણી ખુશી માત્ર આપણે જ કેમ માણીએ. મિત્રો, આ વાર્તા તમે અત્યાર સુધી જો બન્યા હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. વિડીયોની પડખે લાઈકની પડખે હેપ્સે એ પણ જરૂર આપજો મિત્રો, તો અમને પણ મજા આવે. તેમણે ગામના વૃદ્ધ લોકો માટે દર રવિવારે એક નાની બેઠક શરૂ કરી. નામ રાખ્યું, સાંજની સ્મિત સભા. દર રવિવારે ગામના વૃદ્ધ લોકો ભેગા થતા. કોઈ જૂની ગીતા ગાતું, કોઈ પોતાની યુવાનીની વાત કરતું, કોઈ જૂની મહેનદાન ઘટના કહેતા, કોઈ કવિતા વાંચતો. રમણ ચા બનાવતા, કમલા નાસ્તો બનાવતી અને એક દિવસ એક વૃદ્ધ કાકાએ કહ્યું, રમણ, તારા આવવાથી તો અમને ફરી યુવાની યાદ આવી ગઈ છે હો. રમણ બોલ્યો, યુવાની શરીરમાં નહીં, મનમાં હોય છે. કમલા ઉંમરેથી અને મને ખુશ હોય તો ઉંમર માત્ર એક નંબર છે. બધા તાળી પાડીએ. ગામના બાળકો પણ હવે રમણ અને કમલાને ખૂબ પસંદ કરવા લાગ્યા. બાળકોએ તેમને રમણ દાદા અને કમલા દાદી કહેતા. એક દિવસ એક નાનકડા છોકરાએ પૂછ્યું, દાદા, તમે દાદીને ક્યારે મળ્યા? રમણ બોલ્યા, જ્યારે અમે તારા કરતાં પણ નાના હતા. છોકરાએ પૂછ્યું, પછી લગ્ન કેમ મોડા કર્યા? રમણ અને કમલા એકબીજાને જોઈને હસવા લાગ્યા. રમણ બોલ્યો, અમારા પત્રો રસ્તામાં ખોવાઈ ગયા હતા. છોકરો બોલ્યો, હવે તો મોબાઈલ છે. કમલા હસીને બોલી, એટલે જ તમે લોકો નસીબદાર છો. બધા હસી પડ્યા. એક દિવસ સાંજે બંને ફરી બસ સ્ટેશનની એક બેન્ચ પર બેઠા હતા. આકાશ લાલ થઈ રહ્યું હતું. કમલાએ પૂછ્યું, રમણ, તમે ક્યારેય અફસોસ થાય છે? રમણે કહ્યું, કઈ વાતનો? 50 વર્ષ ગુમાવ્યા.
તેનો? રમણ થોડો સમય વિચારતા રહ્યા. પછી બોલ્યા, હા, ક્યારેક થાય છે. કમલા ચૂપ રહી. રમણ આગળ બોલ્યો, પણ જો હું આખી જિંદગી તારી રાહ ન જોત તો કદાચ આજે તારી સાથે બેસવાનો આ આનંદ ન મળત હો. અને આ આનંદ મને જિંદગીભરનો સાચો પ્રેમ લાગે છે. કમળા બોલી, મને પણ અફસોસ થાય છે, પણ હવે હું બાકીનો એક દિવસ પણ અફસોસમાં પસાર કરવા નથી માંગતી. રમણે તેને હાથ પકડી લીધો. તો નક્કી કર, શું નક્કી કરવું છે આપણે? હવે બાકીનું જીવન માત્ર હસવાનું જ છે, રડવાનું નથી. કમલા હસીને બોલી, નક્કી હો. હવે તો આપણે બંને જ્યાં સુધી ભગવાન આપણે સાથે રાખે, જીવતા રાખે, ત્યાં સુધી સાથે જ રહીશું અને હસતા રહીશું. સમય ફરી આગળ વધતો રહ્યો, પણ હવે બંને માટે દરેક દિવસ ખાસ હતો. સવારે સાથે ચાલતા જવું, બપોરે જૂના ફોટા જોવા, સાંજે ચા પીવી, રાત્રે જૂની વાતો કરવી. ક્યારેક બંને પોતાના યુવાનીના દિવસો યાદ કરતા. ક્યારેક કહેતી, તમે યાદ છે હું કૂવા પાસે ઘડો કાઢી રહી નહોતી? રમણ બોલતા, હા, ત્યારે જ ખબર પડી હતી કે તને આખી જિંદગી મારી મદદની જરૂર પડશે. કમલા હસીને કહેતી, એટલે જ તો તમે પસંદ કર્યા હતા. રમણ બોલતા, હું તો માનતો હતો કે મારી મજાક પણ હસવા માટે. બંને ફરી હસવા લાગ્યા. તેમના ઘરમાં હવે પૈસા નહોતા વધ્યા, મોટું ઘર નહોતું વધ્યું, પણ ખુશીઓ એટલી વધી ગઈ હતી કે ઘર નાનું લાગતું હતું. એક સાંજે સૂર્યાસ્તનો સમય, બંને ફરી બસ સ્ટેશનની બેન્ચ પર બેઠા હતા. એક જ જગ્યા જ્યાં રમણ વર્ષો સુધી એકલા બેઠા હતા, પણ હવે એ બેન્ચ પર બે લોકો બેઠા હતા. કમલાએ માથું રમણના ખભા પર મૂકીને દીધું. થોડા સમય પછી તેમણે પૂછ્યું, રમણ? હા, બોલો ને. જો હું 50 વર્ષ પહેલાં પાછી આવી હોત ને? તો રમણ હસ્યા. તો કદાચ આપણા બાળકો હોત. કમલા પણ હસી. અને જો હું હવે પાછી ન આવી હોત તો? રમણે થોડું સ્મિત કર્યું. તો હું કદાચ હજી પણ અહીં બેઠો હોત. કમલાની આંખોમાં આંસુ આવી ગયા. હું ખરેખર મારી રાહ જોતો રહ્યો હતો. ખરેખર તું મારી રાહ જોતો રહ્યો હતો? રમણે તેની તરફ જોઈને કહ્યું, કમલા, સાચો પ્રેમ રાહ જોઈને થાકતો નથી. માણસ થાકી જાય છે, પણ પ્રેમ નથી થાકતો. કમલાએ તેમને હાથ મજબૂતથી પકડી લીધો. સૂરજ ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો. બસ સ્ટેશન પર લોકો આવતા જતા હતા, પણ બંને માટે એક ક્ષણે આખી દુનિયા જાણે શાંત થઈ ગઈ હતી. 50 વર્ષ પહેલા જે બે યુવાનો અહીંથી અલગ થયા હતા, એ જ બે દિવસ હવે વૃદ્ધ બનીને ફરી સાથે બેઠા હતા. સમયે તેમના ચહેરા બદલી નાખ્યા હતા, વાળ સફેદ કરી નાખ્યા હતા, શરીર નબળું કરી નાખ્યું હતું, પણ એક વસ્તુ હજુ એની એ જ હતી. એ હતો પ્રેમ. પ્રેમ આજે પણ એ જ હતો, એ જ નિખાલસતા, એ જ સાદો, એ જ સુંદર. રમણે ધીમેથી કહ્યું, કમલા, તું મોડેથી આવી? કમલા બોલી, હા, બહુ મોડેથી હો. હા, એ વાત સાચી છે, પણ આવી તો ખરી હો. કમલા હસીને બોલી, કારણ કે મને ખબર હતી કે તું રાહ જોતો હશે. રમણની આંખો ભીની થઈ ગઈ. અને આવી રીતના બંનેનો પ્રેમ ચાલતો રહ્યો. તેમણે કહ્યું, હવે ક્યારેય મોડું ન કરતી. કમલાએ તેમના હાથ પકડી લીધો અને કહ્યું, હવે ક્યારેય નહીં હાથ છોડું અને તમારો સાથ પણ નહીં છોડું. વાર્તાનો અંતિમ સંદેશ મિત્રો જરૂર સાંભળજો. વિડીયાને જો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને વિડીયાની પણ લાઇકની પડખે હેપ્સ આવેલું છે એ જરૂર દબાવજો મિત્રો. ગામના લોકો આજે પણ કહે છે કે કોઈને સાચો પ્રેમ સમજાવવો હોય તો બસ સ્ટેશન પાસેની જૂની બેન્ચ પર જઈને બેસવું, કારણ કે એ બેન્ચ 50 વર્ષ સુધી એક વૃદ્ધ માણસની રાહ જોઈને બેઠે. હજારો લોકો આવતા જતા જોયા છે, પણ એક દિવસ એ બંનેને વૃદ્ધ દિલોની ફરી સાથે જોયા. આ વાર્તા આપણને એક વાત શીખવે છે. જીવનમાં પૈસા જરૂરી છે, ઘર જરૂરી છે, સંપત્તિ જરૂરી છે, પણ સૌથી કિંમતી વસ્તુ તમારા જીવનમાં એવી વ્યક્તિ હોવી જે તમારી ખુશીમાં સાચે ખુશ થાય અને મુશ્કેલીમાં તમારો સાથ ન છોડે. સાચો પ્રેમ હંમેશા મોટો શબ્દોમાં નથી હોતો,
ક્યારેક તે એક જૂના રૂમાલમાં હોય છે, ક્યારેક એ અધૂરા પત્રમાં, ક્યારેક બસ સ્ટેશનની એક જૂની બેન્ચ પર બેઠેલો હોય, રાહમાં હોય છે, અને ક્યારેક 50 વર્ષ પછી પણ કોઈ તમને એ જ નામથી બોલાવે, રમણ, અને તમારી આંખોમાં તરત આખી યુવાની પાછી આવી જાય. એટલે જો તમારી જિંદગીમાં કોઈ એવી વ્યક્તિ છે જેને તમે સાચા દિલથી પ્રેમ કરો છો, તો તેમને ક્યારેય એવું ન લાગવા દેતા કે તમે તેની સાથે નથી, કારણ કે જીવન એટલું લાંબુ છે, એની કોઈને ખબર નથી, પણ એ સમય સાથે મળ્યો છે, એ પ્રેમથી જીવવો એ સાચી સંપત્તિ છે. રમણ અને કમલાની પ્રેમ કથા કદાચ 50 વર્ષ મોડેથી પૂર્ણ થઈ, પણ જ્યારે પૂર્ણ થઈને ત્યારે આખું ગામ ખુશ થઈ ગયું હતું, અને તેમની સાથે સાચે જ વસંત બની ગઈ હતી. સમાપ્ત મિત્રો, તમને મારો વિડીયો જોવા પસંદ આવતા હોય, મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો, અને લાઇકની પડખે હેપ્સનું ઓપ્શન છે એ જરૂર દબાવી આપજો મિત્રો, અને વિડીયાને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.